ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારોના નામોમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની એન્ટ્રી થઈ છે। ભરૂચ બેઠક પરથી ફૈઝલ ચૂંટણી લડી શકે છે તો આવતીકાલે જાડેશ્વર ખાતે યોજાનારા કાર્યકર્તા સંમેલનમાં પણ ફૈઝલ પટેલ ઉપસ્થિત રહેશે, જેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ પટેલ, આવતીકાલે ભરૂચના કોંગ્રેસ કાર્યકર સંમેલનમાં તેઓ હાજરી આપશે। જાડેશ્વર ખાતે કાર્યકર સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે। આજ વિશે વધુ વાતચીત કરવા માટે હારૂન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા। હારૂન, વાત કરવામાં આવે તો અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કે જેઓ આવતીકાલે કાર્યકારી સમિતિમાં હાજરી આપવાના છે, શું વિગતો? જી ચોક્કસથી જણાવી દઉં કે 2019ની લોકસભાની ચૂંટણીની હાલ તારીખો જાહેર થઈ ગઈ છે, પણ ઉપર હાલ પણ ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ અને અટકળો સાથે જોવા મળતી હતી। કોંગ્રેસની અંદર વાત કરીએ તો બીજેપી અને કોંગ્રેસના ગઠબંધનની વાતો વહેતી થઈ હતી। તે સમયની વચ્ચે આવતીકાલથી જે કાર્યકર્તાઓ સંમેલનો કોંગ્રેસના યોજવામાં છે, તેના અંદર જે મુખ્યત્વે મહેમાન તરીકે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે અનેક અટકળો ઊભી થઈ છે અને ફૈઝલ પટેલ લોકસભા ઉમેદવાર હોઈ શકે તેવા પ્રકારની ચર્ચાઓ પણ હાલમાં ચાલુ થઈ ગઈ છે। સામાન્ય રીતે ફૈઝલ પટેલ છે તે સામાજિક કાર્યક્રમોમાં દેખાતા આવ્યા છે, પરંતુ હાલમાં બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।